પૂજા, પ્રેમ પ્રેમ પૂજા, પ્રેમ બસ પૂજા બસ. હું તારું દુઃખ સમજી શકું છું. પૂજા રડ નહીં, પૂજા નહીં. પ્રેમ પૂજા નાલક બાપુ બાપુ પ્રેમ તો ઠાકોર સાહેબ, મારી પૂજા ઉપર કોઈ હાથ ઉઠાવે અને હું ચૂપચાપ ઊભો ઊભો જોયા કરું, એના કરતા હું એના હાથ કાપી નાખું. હાથ તો હું તારા કાપી નાખીશ, તારી આંખો ફોડી નાખીશ. મારી નજરની સામે મારી આબરૂની નીલામી કરી રહ્યો છે. ઠાકોર સાહેબ, અમીર હોય કે ગરીબ, આબરૂ દરેકને વાલી હોય છે અને તમારી આબરૂને કલંક લાગે એવું અમે કોઈ કામ કર્યું નથી. હું અને પૂજા એકબીજાને દિલો જાનથી પ્રેમ કરીએ છીએ. હા બાપુ, બસ, તમારા બંનેના લીધે મેં મારી પત્ની ગુમાવી છે. કોઈના મોતનું કારણ અમારા પ્રેમ પર લગાવી અમારા પવિત્ર પ્રેમને બદનામ ના કરો. આજે તમારા પ્રેમનો અંત કરી નાખીશ. બાપુ પ્રેમ ના, પ્રેમ પ્રેમ તું અહીંથી ભાગી જા. પ્રેમ અહીંથી જતો રે, નહીં તો બાપુ તને મારી નાખશે. પ્રેમ તું અહીંથી જતો રે. પ્રેમ પૂજા, મોતથી ડરીને ભાગે એવો તારો પ્રેમ નથી. તારો પ્રેમ મોતને વાલું કરીને જીત અપાવે છે. આજે મોતનો સામનો કરવા, મોતને વાલું કરવા, એ મોતની સામે જવું છે. પ્રેમ પ્રેમ આજે તો તારા પ્રાણ લઈને જ જંપીશ. ઠાકોર સાહેબ, જીવ લેવા દેવાનું કામ તો ઉપરવાળો કરે છે. આજે ઉપરવાળાનું કામ હું જ કરીશ. બાપુ, પ્રેમનો જીવ લેતા પહેલા તમને તમારી દીકરીનો જીવ લેવો પડશે. આજે હું બધા જ સંબંધો ભૂલી જઈશ. પણ અમારી પ્રીતના સંબંધો કાયમ રહેશે. અને હું પણ અમારી પ્રીત માટે પોતાનો જીવ આપી દઈશ. ઠાકોર સાહેબ, આ શું કરો છો? જે દીકરીને પાડી પોસીને મોટી કરી એની સામે બંદૂક તાણો છો, એનો જ જીવ લેવા જાઓ છો? અરે આ તો અન્યાય કહેવાય. અન્યાય તો આજકાલના સંતાનો પોતાના મા બાપ ઉપર કરે છે, જેને 20 વર્ષથી પાડી પોસીને મોટા કર્યા. 20 દિવસની ઓળખાણમાં 20 વર્ષના સંબંધો ભૂલી જાય છે. ઠાકોર સાહેબ, બંને કાન ખોલીને સાંભળજો. પૂજા આ જન્મમાં જ નહીં, જન્મ જન્મ માટે મારી જ છે. મારી આ પૂજાને તમારી પાસે મારી અમાનત સમજીને રાખજો. જો એણે ઊની આંચ પણ આવી છે ને, તો તમારી આ હવેલીને શમશાન બનાવી દઈશ. શમશાન. ચાલો જા મારી નજર સામેથી, ચાલ્યો જા. બાપુ, તમે જરા સમજી વિચારીને કામ કરજો. આ તો તમારા પૈસા ને હવેલીની પાછળ પડ્યો છે. આપણી છોકરીના મનમાં પ્રેમની આગ લગાડી ગયો છે, અને આ પ્રેમની આગમાં તો બાણાસુર જેવાનું અભિમાન ભસ્મ થયું છે. આપણે તો છોકરીના બાપ છીએ. આપણો પથ્થર નીચેનો હાથ ધીરેથી કાઢવો પડશે, પછી જોઈ લઈશું આ પ્રેમી પંખીડાને. અરે મારા તો મગજની નસો ખેંચી ગયો. આ થોડું સોમરસ જશે ને એટલે નસો ઢીલી પડી જશે. હાલો. સાચું કહ્યું બોલાજી તમે. ચાલો. હા, બંદૂક મેલો. હાલો. હા મિલન. હા બેટા બોલ. હા હું મજામાં છું. તું કેમ છે બોલ? ફાઇન. હા બસ તમને મળવાનું મન થાય છે. હા મને પણ મળવાનું મન થાય છે બેટા. હા બસ આવી જ રહ્યો છું. સારું. 2 દિવસમાં. તું આવવાનો હોય ત્યારે ફોન કરીને આવજે. ઓકે કાકા. આવજે બેટા. આવજો. આશીર્વાદ. જય માતાજી. જય માતાજી. કોનો ફોન હતો? હા, મારો ભત્રીજો હતો. એ શહેરમાં ભણે મારો છે. ભત્રીજો? હા, મારો ભત્રીજો છે. આ તો એના મા બાપ મને સોંપીને ગુજરી ગયા. ત્યારથી એની બધી જવાબદારી મારી છે. મારા ભત્રીજાને મેં કોઈ કમી આવવા નથી દીધી. હા, હવે તો બસ એના લગ્ન થઈ જાય એટલે હું મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. તમારા ભત્રીજા સાથે મારી પૂજાનું લગ્ન કરી દઈએ.
અરે ઠાકોર સાહેબ, તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી. અરે ઠાકોર સાહેબ, 25 વર્ષથી આપણે એકબીજાને ઓળખીએ છીએ અને પૂજા તો મારી વહુ નહીં, મારી દીકરી બનીને રહેશે. અને મારો ભત્રીજો બહુ સારો છોકરો છે, એ પૂજાને બહુ સુખી કરશે અને તમારો તો દીકરો બનીને રહેશે. એમ હા બોલાય લો તમારા ભત્રીજાને શહેરમાંથી. હા હા, તો કાલે જ બોલાવી લઉં છું એને. આવ બેટા આવ. જય માતાજી ઠાકોર સાહેબ. જય માતાજી. જય માતાજી. હા બેટા, આ મારો ભત્રીજો મિલન. બેસો બેસો. નમસ્તે. નમસ્તે. ઠાકોર સાહેબ, આપણે જે વાત થઈ હતી ને, એટલા માટે મેં મારા ભત્રીજાને શહેરથી બોલાવી લીધો. ક્યાં આપણે રસ્તામાં તકલીફ તો ના પડી ને? ના ના, બસ બરાબર પહોંચી ગયા. બેસો, હું આવ્યો. જો બેટા, હા, આ છે પૂજા, જેની સાથે તારા લગ્નની વાત ચાલી રહી છે. બહુ ગુણી અને સારી છોકરી છે. બેટા, બહુ પુણ્ય કર્યા હોય ને તો આવી પત્ની અને આવું સાસરું મળે. હા ભત્રીજા, છોકરી મોબાઈલમાં વસી એટલે તારા દિલમાં પણ વસી. હા? ના ના, એવું નથી કાકા. આ તો પૂજા બહુ ગમી ગઈ કેમ? હા. હા. જો દીકરા, મારી દીકરી તને પસંદ કરતી હોય અને તું મારી દીકરીને પસંદ કરતો હોય તો કરે આપણે કંકુના. અરે ઠાકોર સાહેબ, મારો ભત્રીજો ભણેલો ગણેલો છોકરો છે, એને પૂજા ગમી ગઈ એટલે તો બેઠો છે, નહીં તો ના પાડીને જતો ના રહે. તમને ખબર જ છે ને, પૂજાની મમ્મીનું હમણાં જ અવસાન થયું છે, તો પછી હવે ક્યાં લગ્નની વાત કરી? અરે સાદાઈથી લગ્ન કરીશું ઠાકોર સાહેબ. આ લગ્ન કરીએ ને એટલે આપણે બંને એકબીજાની જવાબદારીમાંથી મુક્ત થઈ ભલે. જઈએ. હા, હવે બરાબર સમજ્યા. પૂજા, આજ તારા હૈયાના હેત હિલોડે ચડ્યા લાગે છે. હવે તું જલ્દીથી મારા બાપુ પાસેથી તારી આ સંભાળવા આપેલી અમાનતને લઈ જા. પ્રેમ, હવે તો મને પણ ડર લાગે છે કે ક્યાંક બાપુ. પૂજા, જો તારો બાપ પ્રેમથી નહીં માને ને તો હું તને પરાણે પણ લઈ જઈશ. સાચી જ પ્રેમ? હા પૂજા, 2 દિવસ પછી હું તારા ઘરે તારો હાથ માંગવા આવીશ. પૂજા, ફરી ક્યારે મળવા આવીશ? ક્યારે નહીં. કોણ છો તમે લોકો? છોડી દો. છોડી દો મને. પ્રેમભાઈ, ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ લાગે છે ને? હા, ફરવા નથી જતો લા, અહીં પૂજાનો હાથ માંગવા જઉં છું. ખાલી હાથ માંગવાની હું જરૂર છે? આખી પૂજાને જ ઉઠાઈ લાવવાની. હા, અમથા, તું આમ તો ધરતી પર આવ્યો છે. હાથ માંગવા એટલે
સગપણની વાત કરવા. હા એમ સમજાય એમ જરા બોલો ને યાર. અને હોબ્રો હું કહું છું આ પેલી પૂજાનો બાપ ના મોને ને તો એ પૂજાને આખી આખી ઉઠાઈ લેજો નાળિયેર હું ઉમી દઈશ એમ? હા. આ પ્રેમભાઈની પૂજા હાથે વાગી જવાની છે. ટેક્ટણ રટ્ટે ટી 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 પીપુડી તમે બતાવજો. જય માતાજી. ટેક્ટણ રટ્ટે ટી ટી ટી. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનુહરી. લગ્ન પતી ગયા. હાશ. બેહો. શું થયું તું પ્રેમ? પૂજા! પૂજા! પૂજા? પ્રેમ પૂજા? પ્રેમ ના પ્રેમ પ્રેમ ના પ્રેમ પ્રેમ. કોણ છે આ પ્રેમ? ના કોઈ નહીં કોઈ નહીં. તો પછી અચાનક આમ પ્રેમનું નામ લઈને મીઠી નીંદરમાંથી જાગીને એકદમ આમ પથારીમાં બેઠા કેમ થઈ ગયા? તમારો આ ચિંતા ભર્યો ચહેરો કંઈક બીજું જ બતાવી રહ્યો છે. ના એવું કંઈ નથી. તમે તમે મારી પર હું શક નથી કરી રહ્યો. તમને પ્રેમ વિશે પૂછી રહ્યો છું. શું તમે કોઈની સાથે પ્રેમ કર્યો છે? તમે તમે આવું કેમ પૂછો છો? માણસના લગ્ન જીવનમાં સુહાગરાત એક જ વાર આવે છે અને સુહાગરાતની રાતે સોળે શણગાર સજેલી દુલ્હનના ચહેરા ઉપર જે ખુશી હોય છે ને, તમારા ચહેરા ઉપર એ ખુશી નથી દેખાતી. આ તમારી આંખમાંથી પડતું આંસુ
એ જણાવી રહ્યું છે કે તમે કોઈને તમારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. સાચું ને? હું એને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. કોણ હતું એ નસીબદાર? એનું નામ હતું પ્રેમ. હું એને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ માતાજીની સાક્ષીએ આ ઠાકોર તમને કોલ આપે છે કે તમારી સાથે થયેલા અન્યાયના બદલામાં જો હું તમને તમારા પ્રેમી સાથે ના મેળવું તો મારું નામ મિલન ઠાકોર નહીં. આવ આવ પ્રેમી પંખીડા, પડાવીને થાકી ગયો નહીં? મેં તને જવા દીધો હોત જો તું તે દિવસે લગ્ન મંડપમાં ન આવ્યો હોત. હા, હું એ દિવસે લગ્ન મંડપમાં આવ્યો હતો અને ત્યાંથી જતો પણ રહ્યો, પણ તારા ડરથી ડરીને નહીં, મારી પૂજાના પ્રેમના ખાતર. હું જાણું છું કે તે મધુજી ઠાકોરના કુટુંબને ઠગાઈ કરીને પોતાના વશમાં કરી લીધું છે. હા, કરવી પડે ઠગાઈ. આ ભલો રાખે રૂપિયાની સગાઈ, અને રૂપિયાની સામે તારા શરીર અને લોહીની શું કિંમત છે રે? હે? મારે જે નદીમાં તરવું છે એ નદીનો મગર તું છે, ને મગર સાથે નદીમાં રહીને વેર ન કરાય, પણ એ મગરનો ખાત્મો તો જરૂર કરાય. કાકા, તમારું આ રૂપ! અરે હું તો તમને દેવ સમજતો તો, પણ રૂપિયા માટે દાનવ બની ગયા તમે. જવા દો પ્રેમને કાકા. પ્રેમ તો અનંત હોય છે અને નફરત અને લાલચનો ખરાબ અંત હોય છે કાકા. વચન આપ્યું છે આ મિલન ઠાકોરે કે આ બંને પ્રેમીઓનું મિલન કરાવીને રહેશે. મને પૂજાએ બધી જ વાત કરી દીધી હતી, એટલે હું તને શોધવા નીકળ્યો હતો ને નસીબે તું મને મળી ગયો. અને તારા કમ નસીબે તું અહીં આવ્યો. મારા માટે તો મધુજી ઠાકોરની મિલકત હડપ કરવાનું તું એક પેદું હતું, અને હવે તારું કામ પૂરું થયું ને સાથે તારું જીવન પણ પૂરું થયું. બતાવી દો બંનેને.
શું થયું એમને મિલન 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 આંખો ખોલો મિલન 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 અરે આ શું થઈ ગયું રે અરે કોણ છે આ કાળા અરે અરે પૂજા તું મારી વહુ નહીં મારી દીકરી છો મારો ભત્રીજો ભોલાજી આ એ જ વ્યક્તિ છે જેનું મિલન ભાઈનું ખૂન કર્યું છે શું નહીં આણે ખૂન કર્યું હા આ જ વ્યક્તિ હા મેં બી લડ્ડુ ખૂન નથી કર્યું પૂજા પૂજા આ લોકો જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું મારા પર ખોટો આરોપ લગાવે છે અરે ચાલ રે કપટી ઢોંગી નહીં તો મારા ભત્રીજાને મારી એની લાશ નહીં પોતે મૂકવા આવ્યો એટલે કોઈને શંકા ન જાય કે આને કહેવાય ઠગાઈ બેટા તું મુંજામાં સતના પારખા થાય છે તું ચિંતા ના કર હમણાં જ બધું ખબર પડી જશે આ સમાચાર મળ્યા ને ત્યારે જ મેં પોલીસને ફોન કરી દીધો તો હા હમણાં જ પોલીસ આવતી હશે આજો આ આવી પોલીસ પકડો આને આ છે ખૂની હા અરે આ ભાગી ગયો હા પકડો ને શું થયું સાહેબ ગાડી બગડી લાગી છે ઓહ શિટ